ગુજરાતના લાખો યુવાનો જેની ખરેખર રાહ જોઈ રહ્યા છે તે પોલીસ ભરતીને લઈને હમણાં જ એક મોટી જાહેરાત થઈ છે. પણ આ જાહેરાત ઉત્સાહની સાથે સાથે એમ કે ઘણા ગૂંચવનારા સવાલો પણ લાવી છે. આપણી પાસે જે વિગતો છે એ એક ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે અને આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ટૂંક સમયમાં ભરતીની જાહેરાત પાછળની મતલબ અસલિયત શું છે. ફોર્મ ભરાવાથી લઈને છેક અંતિમ નિમણૂક સુધીની સફર કેટલી લાંબી હોઈ શકે અને સૌથી મોટો સવાલ શું આ વખતે રમતના નિયમો જ બદલાઈ જવાના છે. તો ચાલો આખી વાતને જરા ખોલીને સમજીએ. બિલકુલ, કારણ કે આ માત્ર એક ભરતીની વાત નથી. આ તો સરકારની જાહેરાત, વહીવટી વાસ્તવિકતા અને ઉમેદવારોની અપેક્ષાઓ વચ્ચેનો એક ખબર છે જટિલ તાળમેળ છે. અને આ તાળમેળને સમજવો એ જ તૈયારીનું પહેલું અને સૌથી મહત્વનું પગથિયું છે. તો ચાલો સૌથી પહેલો અને સૌથી મોટા સવાલથી જ શરૂઆત કરીએ. દરેકના મનમાં એ જ છે, જો જાહેરાત થઈ ગઈ છે તો ફોર્મ ક્યારથી ભરાશે, પરીક્ષા ક્યારે લેવાશે, અને સ્ત્રોત મુજબ આ સવાલનો જવાબ સીધો અત્યારે જે ભરતી ચાલી રહી છે એની સાથે જોડાયેલો છે. હા, અને આ જ સૌથી મોટી ગૂંચવણ છે. જુઓ, સરકારની જાહેરાત એક રાજકીય ઈચ્છાશક્તિ બતાવે છે, પણ વહીવટીતંત્ર પોતાની એક ગતિથી જ ચાલે. હકીકત એ છે કે અત્યારે જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી ચાલી રહી છે એનું અંતિમ પરિણામ હજુ આવ્યું જ નથી. જ્યાં સુધી એ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી નવી ભરતી જમીન પર ઉતરી શકે નહીં. એટલે તમે એમ કહેવા માંગો છો કે એક ટ્રેન સ્ટેશન પર પહોંચે નહીં ત્યાં સુધી બીજી ટ્રેન પ્લેટફોર્મ પર આવી જ ન શકે? એકદમ બરાબર ઉદાહરણ છે. સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે જો વર્તમાન ભરતીનું પરિણામ માની લો કે આ મહિનાના અંત સુધીમાં આવી જાય તો નવી ભરતીની જાહેરાત એટલે કે ફોર્મ ભરવાની પ્રક્રિયા કદાચ શરૂ થઈ શકે છે. પણ અહીં પ્રક્રિયા શરૂ થવી અને પરીક્ષા લેવાવી વચ્ચે મતલબ જમીન આસમાનનો ફરક છે. ઓકે, આ મુદ્દો થોડો વધુ સ્પષ્ટ કરો. માની લઈએ કે ફોર્મ આવતા 2-3 મહિનામાં ભરાઈ જાય, તો પણ પરીક્ષા માટે આટલી લાંબી રાહ કેમ જોવી પડી શકે? તમે તો 2026ની વાત કરી રહ્યા છો, જે અત્યારથી લગભગ 1.5-2 વર્ષ દૂર છે. આની પાછળનું ગણિત બહુ સીધું અને વ્યાવહારિક છે. જે વર્તમાન ભરતીમાં પાસ થશે એ ઉમેદવારોને પહેલા નિમણૂક પત્રો મળશે. પછી એમને ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે. અને પોલીસની ટ્રેનિંગ, ખબર છે, એ કોઈ 1-2 મહિનાનો કોર્સ નથી. એ લગભગ 1 વર્ષ ચાલે છે. રાજ્યના બધા ટ્રેનિંગ સેન્ટરો એનાથી ભરાઈ જશે. આટલી મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને ટ્રેનિંગ આપવા માટે જે સંસાધનો જોઈએ ને તે મર્યાદિત હોય છે. સમજાયું. એટલે સરકાર એકસાથે 2 મોટી ટ્રેનિંગ બેચની ટ્રેનિંગ અને એની સાથે સાથે નવી ભરતીની શારીરિક અને લિખિત પરીક્ષાઓ આ બધું એકસાથે મેનેજ ન કરી શકે? વહીવટી રીતે લગભગ અશક્ય છે. બરાબર. એટલે ભલે જાહેરાત ઉમેદવારોમાં ઉત્સાહ જગાવવા માટે હોય, પણ વાસ્તવિક પ્રક્રિયા એટલે કે પરીક્ષા અને દોડ એ 2026 પહેલા શક્ય બને એવું અત્યારે તો લાગતું નથી. આ સાંભળીને ઉમેદવારોને થોડી નિરાશા થઈ શકે છે. હા, પણ બીજી રીતે જોઈએ તો આ તૈયારી માટેનો એક સુવર્ણ સમયગાળો છે, ખરું ને? તમને તમારી રણનીતિ બનાવવા અને તેને અમલમાં મૂકવા માટે પૂરતો સમય મળી રહ્યો છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ દ્રષ્ટિકોણ છે. એટલે કે આને વિલંબ તરીકે નહીં પણ એક તક તરીકે જોવું જોઈએ. પણ આ તકનો ઉપયોગ કેવી રીતે કરવો એ તો એના પર નિર્ભર કરે છે કે રમતના નિયમો શું હશે. અને અહીંથી વાત ખરેખર એક નવો વળાંક લે છે. એવી પ્રબળ શક્યતા છે કે આ વખતે આખી ભરતી પ્રક્રિયા ઊંધી થઈ શકે છે. ઊંધી શબ્દ બિલકુલ યોગ્ય છે. વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે, પહેલા શારીરિક કસોટી એટલે કે દોડ અને પછી લેખિત પરીક્ષા, એ કદાચ આ વખતે તૂટી શકે છે. એક મિનિટ. એટલે કે લાખો ઉમેદવારો જે પહેલા દોડવા માટે મેદાનમાં ઉતરતા હતા તે હવે પહેલા પરીક્ષાખંડમાં બેસશે. આ તો બહુ મોટો ફેરફાર કહેવાય. હા, અને જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં મેરિટના આધારે પાસ થશે, માત્ર તેમને જ એટલે કે એક મર્યાદિત સંખ્યાના ઉમેદવારોને જ શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. આ ખાલી પ્રક્રિયાનો ક્રમ બદલવાની વાત નથી. આ તો ભરતી પાછળની આખી વિચારધારા બદલવાની વાત છે. પણ આવું કરવાની જરૂર કેમ પડી? આટલા વર્ષોથી જે સિસ્ટમ ચાલી રહી હતી એમાં શું ખામી હતી? જો કે મને લાગે છે કે આનાથી એક મોટો ફાયદો તો કાર્યક્ષમતાનો થશે. લાખો લોકો માટે દોડનું આયોજન કરવું એ સરકાર માટે પણ માથાનો દુખાવો બની જતું હશે નહીં?
તમે બિલકુલ સાચા છો. કાર્યક્ષમતા એ સૌથી મોટું અને દેખીતું કારણ છે. તમે કલ્પના કરો, 10થી 15 લાખ ઉમેદવારો માટે શારીરિક કસોટીનું આયોજન કરવું. આના માટે કેટલાય અઠવાડિયાઓ સુધી રાજ્યના મુખ્ય મેદાનો રોકાઈ જાય, હજારો પોલીસ અધિકારીઓ અને સ્ટાફની ડ્યુટી લાગે, અને આખા આયોજનનો ખર્ચ કરોડો રૂપિયામાં થાય. હવે જો પહેલા પરીક્ષા લેવાય તો ઉમેદવારોની સંખ્યા શરૂઆતમાં જ ગળાઈને કદાચ 1-2 લાખ પર આવી જાય. અને આટલા ઓછા ઉમેદવારો માટે શારીરિક કસોટીનું આયોજન કરવું કેટલું સરળ, ઝડપી અને ઓછું ખર્ચાળ બને. ઊંડો વિચાર પણ છે. કારણ કે આ ફેરફારથી એવા ઉમેદવારોને કદાચ અન્યાય થઈ શકે જે શારીરિક રીતે ખૂબ જ સક્ષમ હોય, સારા એથ્લીટ હોય, પણ લેખિત પરીક્ષામાં થોડા નબળા હોય. અત્યાર સુધી તો એમને પહેલા પોતાની શક્તિ બતાવવાનો મોકો મળતો હતો. આ એક ખૂબ જ સારો અને વ્યાજબી પ્રશ્ન છે. અને આ જ આપણને બીજા અને વધુ મહત્વના કારણ પર લઈ જાય છે, જે પોલીસિંગના બદલાતા સ્વરૂપ સાથે જોડાયેલું છે. જો આજની પોલીસની નોકરી માત્ર શારીરિક બળ પર આધારિત નથી. સાયબર ક્રાઇમ, ફોરેન્સિક તપાસ, ટેકનોલોજીનો ઉપયોગ, આ બધું હવે પોલીસિંગનું અભિન્ન અંગ છે. સાચી વાત છે. આ ફેરફાર એ વાતનો સંકેત છે કે ભરતી એજન્સી હવે એવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવા માંગે છે જેમની પાસે શારીરિક ક્ષમતાની સાથે સાથે બૌદ્ધિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા પણ હોય. એટલે કે સિસ્ટમ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે જે વ્યક્તિ મેદાનમાં દોડવા માટે સક્ષમ છે તે પહેલા મગજથી પણ સક્ષમ હોવો જોઈએ. આ એક રીતે ગુણવત્તા પર વધુ ભાર મૂકવાની વાત થઈ, ખરું ને? બરાબર. તે એ સુનિશ્ચિત કરે છે કે પોલીસ દળમાં જોડાનાર વ્યક્તિ પાસે કાયદાકીય અને પરિસ્થિતિજન્ય સમજ હોય. આ એક મોટો નીતિ વિષયક ફેરફાર છે જે ગુજરાત પોલીસને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી લેવાઈ શકે છે. જો પરીક્ષા પહેલા લેવાય તો તરત જ બીજો અને કદાચ સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે એ પરીક્ષામાં પૂછાશે શું? કારણ કે જો પરીક્ષા જ પહેલો દરવાજો હોય તો એ દરવાજાની ચાવી એટલે કે સિલેબસ એ તો અત્યંત મહત્વપૂર્ણ બની જાય. શું ત્યાં પણ કોઈ મોટા ફેરફારના એંધાણ છે? એમધાણ નહીં. સ્ત્રોત મુજબ ત્યાં તો એક મોટો ભૂકંપ આવવાની પૂરી તૈયારી છે. સિલેબસમાં ફેરફાર થશે જ એ લગભગ નિશ્ચિત છે. અને આ કોઈ નાનો મોટો ફેરફાર નહીં હોય. અને આ ભૂકંપનું કેન્દ્રબિંદુ શું છે? કેન્દ્રબિંદુ છે ભારતમાં હાલમાં જ લાગુ થયેલા 3 નવા ફોજદારી કાયદાઓ. જે જૂના આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ હતા તે હવે ઇતિહાસ બની ગયા છે. એની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આવી ગયા છે. અને પોલીસનું રોજનું કામ તો સીધું આ કાયદાઓ સાથે જોડાયેલું જ છે. ઓહ, એટલે જે ઉમેદવારો વર્ષોથી જૂની કલમો અને જોગવાઈઓ ઘોખી રહ્યા હતા એમની બધી મહેનત પર પાણી ફરી વળશે. બિલકુલ. એમને બધું જ એમ કે નવેસરથી શરૂ કરવું પડશે. આ માત્ર કલમોના નંબર બદલાવાની વાત નથી. હું કલ્પના કરી શકું છું કે કોઈ ઉમેદવાર જે 2 વર્ષથી જૂની કલમો પાકી કરી રહ્યો હોય તેના માટે આ સમાચાર કેટલા નિરાશાજનક હશે. આ તો આખી રમતને રીસેટ કરવા જેવું થયું. એવું જ સમજો. તો આ ફેરફારની ઊંડી અસર શું થશે? ઉમેદવારોએ તેમની તૈયારીની રણનીતિ કેવી રીતે બદલવી પડશે? જુઓ, આ માત્ર માહિતી યાદ રાખવાનો વિષય નથી. સ્ત્રોત એવું સૂચવે છે કે આ ફેરફાર પાછળનો હેતુ કાયદાકીય દૃષ્ટિકોણમાં આવેલા બદલાવને સમજવાનો છે. જૂના કાયદાઓમાં સજા પર વધુ ભાર હતો. નવા કાયદાઓ ફોરેન્સિક તપાસ, ટેકનોલોજીનો ઉપયોગ, ડિજિટલ પુરાવા અને પીડિતના અધિકારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આનો અર્થ એ થયો કે પરીક્ષામાં હવે સીધી કલમો પૂછવાને બદલે પ્રેક્ટિકલ અને પરિસ્થિતિ આધારિત પ્રશ્નો આવી શકે છે. જેમ કે જો આવી સાયબર ફ્રોડની ફરિયાદ આવે તો તમે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કયા પગલાં લેશો? એવા પ્રકારના પ્રશ્નો. બિલકુલ. પરીક્ષા હવે ઉમેદવારની સમજણ અને નિર્ણય શક્તિને ચકાસશે, માત્ર એની યાદશક્તિને નહીં. અને આનાથી કાયદો વિષયનું મહત્વ અને એનું વેટેજ પણ પરીક્ષામાં નોંધપાત્ર રીતે વધી શકે છે. આ તો ખરેખર એક મોટો પડકાર છે. તો આ બધા અનુમાનો અને વિશ્લેષણના કેન્દ્રમાં જે સત્તાવાર જાહેરાત છે તેના પર પાછા ફરીએ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે ટૂંક સમયમાં ભરતી આવશે. આ શબ્દનું આપણે શું અર્થઘટન કરવું? સરકારી જાહેરાતોમાં ટૂંક સમયમાં એ બહુ જ લવચીક અને વ્યાપક અર્થ ધરાવતો શબ્દ છે. આ શબ્દ સરકારની ભરતી કરવાની રાજકીય ઈચ્છા અને પ્રતિબદ્ધતા બતાવે છે. તે ઉમેદવારોને એક આશ્વાસન અને ખાતરી આપે છે
કે ભરતી પ્રક્રિયા પાઇપલાઇનમાં છે અને સરકારે તેને મંજૂરી આપી દીધી છે. પણ તે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી આપતો ને. તો પછી ઉમેદવારોએ આ જાહેરાતને કેવી રીતે જોવી જોઈએ? એક નક્કર વચન તરીકે કે પછી માત્ર એક સંકેત તરીકે? તેને એક સંકેત તરીકે જોવી જોઈએ, તૈયારી શરૂ કરવાનો સંકેત. જ્યારે આપણે આ જાહેરાતને આપણી અગાઉની ચર્ચા એટલે કે વર્તમાન ભરતી પ્રક્રિયા અને ટ્રેનિંગના સમયપત્રક સાથે જોડીએ છીએ ત્યારે આખું ચિત્ર સ્પષ્ટ થાય છે. સરકારની જાહેરાત પ્રક્રિયાનો શુભારંભનો સંકેત છે. ફોર્મ ભરવાની જાહેરાત ભલે આવતા થોડા મહિનાઓમાં આવી જાય, પણ વાસ્તવિક પસંદગી પ્રક્રિયા એટલે કે પરીક્ષા અને દોડ એ વહીવટી અવરોધો દૂર થયા પછી જ શરૂ થશે અને એ 2026 સુધી પણ જઈ શકે છે. એટલે જાહેરાત એક ગંતવ્ય સ્થાન નથી, એ તો માત્ર પ્રવાસની શરૂઆતની જાહેરાત છે. એકદમ સાચું. તો ચાલો આ આખી ચર્ચાનો સાર કાઢીએ, જેથી સાંભળનારને સ્પષ્ટ ખ્યાલ આવે. પહેલો મુદ્દો એ છે કે નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે, પણ તેની વાસ્તવિક પ્રક્રિયા એટલે કે પરીક્ષા અને દોડ 2026 સુધી લંબાઈ શકે છે. આનું કારણ છે વર્તમાન ભરતી પ્રક્રિયા અને ત્યાર પછીની ટ્રેનિંગ, જેને પૂરી થવામાં સમય લાગશે. બરાબર. બીજો અને સૌથી મોટો સંભવિત ફેરફાર એ છે કે ભરતી પ્રક્રિયાનો ક્રમ બદલાઈ શકે છે. પહેલા દોડ, પછી પરીક્ષાની જગ્યાએ પહેલા લેખિત પરીક્ષા, પછી શારીરિક કસોટીની પદ્ધતિ આવી શકે છે. અને આનો હેતુ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવાનો અને બૌદ્ધિક રીતે સક્ષમ ઉમેદવારોને પ્રાથમિકતા આપવાનો છે. અને ત્રીજો, એટલો જ મહત્વનો મુદ્દો સિલેબસને લગતો છે. નવા ફોજદારી કાયદાઓના અમલને કારણે સિલેબસમાં મોટો ફેરફાર નિશ્ચિત છે. ઉમેદવારોએ હવે જૂના કાયદાઓને ભૂલીને નવા કાયદાઓ અને તેના પાછળના આધુનિક પોલીસિંગના દૃષ્ટિકોણને ઊંડાણપૂર્વક સમજવો પડશે. બરાબર. અને આ ત્રણેય મુદ્દાઓ ભેગા મળીને ઉમેદવાર સમક્ષ એક મોટો વ્યૂહાત્મક પ્રશ્ન ઊભો કરે છે. અત્યાર સુધી ઉમેદવારોનું ધ્યાન સ્પષ્ટ હતું. પહેલા દોડ પાસ કરવાની છે. પણ હવે જ્યારે રમતના નિયમો જ બદલાઈ શકે છે, ત્યારે તૈયારી ક્યાંથી શરૂ કરવી? પછી એવું વિચારીને કે પરીક્ષા જ પહેલો અવરોધ બનશે, એટલે પોતાનો બધો જ સમય અને શક્તિ નવા કાયદાઓ અને બીજા વિષયોના અભ્યાસ પાછળ લગાવી દેવી જોઈએ. આ શારીરિક અને બૌદ્ધિક તૈયારી વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું, એ જ સફળતાની ચાવી બનશે. અને આનાથી પણ આગળ વધીને એક વધુ ઊંડો પ્રશ્ન વિચારવા જેવો છે. કયો પ્રશ્ન? આ સંભવિત ફેરફારો આપણને એ વિચારવા પ્રેરે છે કે ભવિષ્યનો આદર્શ પોલીસ કોન્સ્ટેબલ કેવો હોવો જોઈએ. શું તે એક એવો મેરેથોન રનર છે જે વિશ્લેષણાત્મક રીતે વિચારી પણ શકે છે, કે પછી તે એક એવો વિચારક છે જે જરૂર પડે દોડી પણ શકે છે? આગામી ભરતી પ્રક્રિયા કદાચ આ જ પ્રશ્નોનો જવાબ આપશે, અને ઉમેદવારોએ અત્યારથી જ નક્કી કરવાનું છે કે તેઓ આ બંનેમાંથી કઈ ભૂમિકા માટે પોતાને તૈયાર કરવા માંગે છે.